ભલે અંગ્રેજોએ ભગતસિંહને આપણી પાસેથી છીનવી લીધા, પરંતુ આજે પણ આપણા દિલમાં તેમનું સ્થાન અકબંધ છે. ભગતસિંહના ચાહકોના માત્ર ભારતમાં પણ પાકિસ્તાનમાં પણ ઉપલબ્ધ છે. આઝાદીના સંગ્રામના હીરો ભગતસિંહની હવેલી પાકિસ્તાનના પંજાબના ફૈસલાબાદ લાયલપુર શહેરના તહસીલ જુડાવલામાં આજે પણ રહેલી છે. અહીં જતી વખતે રસ્તામાં બધું જ એવું જ છે જેમ શહેરોથી નગરો તરફ જતા જોવા મળે છે. દરેક થોડા અતિવાસ્તવવાદીઓ અંતરે નાની નાની દુકાનો અને હડ્ડીઓ, લારીવાળાઓની ભીડ અને પછી દૂર દૂર સુધી ફેલાયેલા ખેતરોનો સિલસિલો શરૂ થઈ જાય છે. આ દ્રશ્યની મધ્યમાં મોટા અને નાના કારખાનાઓ અને ક્યારેક ખાનગી હાઉસિંગ સોસાયટીઓના મોટા મોટા દરવાજા. મકવાના બાયપાસથી થોડે આગળ ગયા તો રસ્તાની બાજુમાં સાઇન બોર્ડ પર જંગે આઝાદીના હીરો ભગતસિંહનું નામ લખેલું છે. અને તેનાથી જાણ થાય છે કે હિન્દુસ્તાન અને પાકિસ્તાનના આ હીરોનું ગામ ચક 105 બંગલા અહીંથી માત્ર 12 કિલોમીટર જ દૂર છે. ગામ તરફ જતા રસ્તાની શરૂઆતમાં પણ ભગતસિંહના સાહસોથી શણગારેલું બોર્ડ તે વ્યક્તિની યાદ અપાવે છે જેમણે યુવાનીમાં ક્રાંતિ માટે પોતાનું જીવન બલિદાન આપ્યું હતું. આ ગામની મોટાભાગની વસ્તી તે મુહાજીરો, જેઓ ભારતથી પાકિસ્તાન સ્થળાંતર કરી ગયા મુસ્લિમો ની છે, જે 1947ના ભાગલા પછી ભારતથી પાકિસ્તાન આવ્યા હતા. પરંતુ તેમને ગર્વ છે કે તેઓ તે ગામમાં રહે છે જ્યાં જંગે આઝાદીના હીરો ભગતસિંહનો જન્મ થયો હતો. હવે કોઈ શીખ કે હિન્દુ પરિવારના સભ્યો અહીં રહેતા નથી, પરંતુ ભગતસિંહની હવેલીને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવ્યું છે અને ફોટો ગેલેરીમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. આ હવેલી ભાગલા પછી વ્યવસાયી વકીલ સાકિબ વરકના વડીલોને ફાળવવામાં આવી હતી. હવે તેનો પોતાનો પરિવાર તેની સંભાળ રાખે છે. તેમણે કહ્યું કે 1947માં આ ઘર તેમના દાદા ફઝલ કાદિર વરકને ફાળવવામાં આવ્યું હતું અને તે સમયથી સમગ્ર વિશ્વમાંથી લોકો તેને જોવા માટે આવતા રહે છે. આ 1890માં બનેલા 2 ઓરડાઓ છે જે આજ હાલતમાં ભગતસિંહના પિતા દ્વારા બાંધવામાં આવેલા હતા. 2014માં તત્કાલીન ડીસીઓ જિલ્લા સંકલન અધિકારી દ્વારા આશરે 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને ભગતસિંહના ઘર અને શાળાનું સમારકામ કરવામાં આવ્યું હતું. સ્થાનિક સરકારના સચિવ બન્યા બાદ નુરુલ અમીન મેંગલે હવે ભગતસિંહ સાથે સંકળાયેલી ઇમારતોને દિલકશ લાયલપુર નામથી સુધારવાની કામગીરી હાથ ધરી છે. 2014માં જ્યારે સરકારે ભગતસિંહની હવેલીને વારસા તરીકે જાહેર કરી, તેને તેના જૂના પાયા પર લાગેલા છતના બીમ અને કેટલોક ભાગનું નવીનીકરણ કરવામાં આવ્યું. તેમાં લગાવાયેલા દરવાજા, બારીઓ, તળિયું અને છત તે જ સમયગાળાની છે. અહીં ભગતસિંહે ઉપયોગ કરેલી તિજોરી, ચરખો અને તેમના હાથે વાવેલું બોરનું ઝાડ આ હવેલીનો કિંમતી સામાન છે. સાકિબ વરક કહે છે કે આ ઘરની સંભાળ રાખવાનો ખર્ચ તે પોતાના ખિસ્સામાંથી કરે છે.